બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અમેરિકાના ન્યૂજર્સી રોબિન્સવિલ અક્ષરધામ મહામંદિર અને અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરના નિર્માતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રાજકોટને આંગણે પધારતા શહેરની ધર્મપ્રેમી જનતામાં હર્ષનો માહોલ છવાયો હતો। તેઓના આગમન નિમિત્તે સમગ્ર સ્વામિનારાયણ મંદિરને શણગારાયું હતું। મહિલા ભક્તોએ મંદિરને રંગોળીઓ દ્વારા સુશોભિત કરી ગુરુહરિને વધાવ્યા હતા। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આગમનને વિશેષ ભક્તિથી વધાવવા રાજકોટના હજારો પુરુષ મહિલા હરિભક્તો છેલ્લા 108 દિવસથી ભજન, વાંચન, મુખપાઠ, ઉપવાસ, ઘર સભા, સેવા વગેરે વિવિધ ભક્તિ યજ્ઞોમાં જોડાયા હતા। આ અવસરે 1572 મહિલાઓએ સાંકળ સળજાળા ઉપવાસ, 478 મહિલાઓએ સાંકળ નિર્જળા ઉપવાસ કર્યા હતા। 34 હરિભક્તોએ મહંત સ્વામી મહારાજના આગમન નિમિત્તે આગમન પહેલાના 90 કલાકથી 120 કલાકના સળંગ નિર્જળા, સજલ તેમજ પ્રવાહી ઉપવાસ કરી ગુરુ ભક્તિ અર્પણ કરી હતી। તદુપરાંત અનેક પુરુષ તેમજ મહિલા હરિભક્તોએ વ્રત, તપ, ઉપવાસ કરીને ગુરુ ભક્તિ અર્પણ કરી હતી। શાસ્ત્રમાં એવું કહેવાય છે કે ભાગ્ય બળે જ્યાં સંત પધારે। ત્યારે આજે રાજકોટના આંગણે આનંદનો અવસર છે, કારણ કે જેમણે અમેરિકાની ધરતી પર હિન્દુ સંસ્કૃતિનો જય જયકાર કરતું ભવ્ય અક્ષરધામનું નિર્માણ કર્યું, જેઓના દ્વારા તાજેતરમાં જ અબુધાબી ખાતે સનાતન હિન્દુ ધર્મનો વિજય પતાકા લહેરાવતું પ્રથમ હિન્દુ શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થયું, એવા વિશ્વવંદનીય સાધુતાના પર્યાય સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કે જેઓ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી સંત છે, તેઓ રાજકોટના આંગણે પધારી રહ્યા છે। આનંદની વાત છે, આજરોજ તેઓ પધારશે। 10 જૂનથી લઈને 14 જૂનથી લઈને તેઓ 10 જુલાઈ સુધી એ રાજકોટના આંગણે એ ધર્મલાભ આપવાના છે। ખાસ કરીને તેમના ધર્મલાભની વાત કરીએ તો સવારે 5:45થી લઈને 8 વાગ્યા દરમિયાન તેમના પ્રાતઃ પૂજાના દર્શનનો લાભ પ્રાપ્ત થશે, જેમાં પૂર્વે પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી કે જેઓ વિદ્વાન વક્તા સદગુરુવર્ય સંત છે, તેમની કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થશે। ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પૂજા દર્શન અને આશીર્વચનનો લાભ પ્રાપ્ત થશે, જેમાં બાળકો, યુવકો દ્વારા શાસ્ત્રોક્ત વચનોની મુખપાઠની રજૂઆત થશે। યુવકો અને સંતોના સુમધુર કંઠે કીર્તન ભક્તિનો પણ લાભ મળશે। સાયં સભામાં દરરોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનનો લાભ પ્રાપ્ત થશે। આ ઉપરાંત વ્યક્તિગત સંસ્કારોનું સિંચન થાય, નૈતિક મૂલ્યોનું જીવનમાં સિંચન થાય, પ્રેરણા આપતા એવા સંવાદ અને નૃત્ય દ્વારા, સંગીત દ્વારા, બાળકોનો યુવકો દ્વારા અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ એ રજૂઆત થશે, જેમાં પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન અને આશીર્વચનનો લાભ પ્રાપ્ત થશે।